આતે ખજૂર લાગે આતે ખજૂર નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. બરોડા દુર્ઘટના પહેલાંના આગલા દિવસનો આ વિડીયો છે. ભર વરસાદે એક બીજી વાડીએ જઈએ છીએ, સબ્જી પણ લઈ આવીએ અને પલળવાની પણ મજા. આપણે તો શોધી લીધું કન્ટેન્ટ વસ્તુ નાખવાનું. એક બીજી વાડીએ ચાલો અને ધમાકેદાર વરસાદી માહોલમાં પલળવાનો લાવો લઈએ. તો આવો. આજ નદી પાછા વળતા ફૂલ બે કાંઠે જોવા મળશે, તો અચૂક જોજો. આ વાડી છે ને એ ઢાઢર નદી છે, બરોડાની ઢાઢર નદી. વળતા તો ફૂલ પાણી એમાં જોવા મળશે. વાડીએ તો પહોંચી ગયા. વાડીને માર્યું તું તાળું. ગેટની સામે ભીંડા વીણતા હતા. વાડીવાળા ભાઈ જે દેખરેખ રાખે છે ને, એ સામેની વાડીમાં ભીંડાનું વીણવાનું કામ કરતા હતા. તો આપણે એને અવાજ મારીને બોલાવ્યા. અને આ તક દરમિયાન આપણે છે ને આ ભીંડાનો છોડ જોઈ લઈએ અને વ્યુઅર્સને ભીંડાનો છોડ બતાવી દઈએ. નાના ભીંડા આવેલા છે. તો સામેવાળા ભાઈએ એવું કીધું કે ભીંડામાં કાંટા જેવું હોય એ તમને વાગશે. નાનપણમાં આ અનુભવ હતો એટલે અમને થોડી ઘણી તો ખબર હતી. આવી ગયા છે ભાઈ અને દરવાજો ખોલે એટલે આપણે અંદર જઈએ. આપણે અંદર પ્રવેશ કર્યો તો ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો. વાડીમાં શું ઉગ્યું છે એ જોવાની આશા સાથે આપણે આગળ વળતા રહીએ. અને જો આ છે કેળા. કેળાની લૂમ છે, નાના છે હજી કેળા. અને આપણે આગળ વધીએ. લાલ ગુલાબના છોડ છે, ચંપો દેખાય છે, પાછળ કેળ છે અને ફરીને પાછી કેળ આવે છે. આ છે કાચા પોપૈયા, હજુ કાચા જણાય છે, ઉતારવા લાયક નથી. કાચા પોપૈયા છે. આપણે કાઢશું ગાડીમાંથી કન્ટેન. કંઈક લઈ જવાનું તો બને છે. હવે જોઈએ કે શું અહીંયા છે. એક તો લીંબુ લેવાના છે, નાગરવેલના પાન છે અને ખાસો લીમડો લઈ જવાનો છે. હવે તો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. વિચાર્યું કે ખેતરમાં અંદર જઈએ, પણ એમાં તો ફૂલ ગારો, તો એની અંદર જવાય કેમ? એટલે વિચાર થયો કે હવે થોડીક વાર બેસીને આપણે રાહ જોઈએ કે વરસાદ બંધ રહે તો. ઠંડક પ્રસરી ગઈ છે. થયું કે થોડી વાર હિંચકાની મોજ પણ માણી લઈએ. જ્યારે બરોડામાં પાણી આવવાનું હતું ને જે દિવસનું, એનો આગલા દિવસનો આ વિડીયો છે. એના આગલા દિવસે જે વરસાદ હતો ને તે જ દિવસે અમે આ વાડીમાં ગયા હતા. શાકભાજીના વેલા ચડાવવાનો કંઈ લગભગ આને માચડો કહેવાય છે. આ સામે દેખાય એ માચડો છે. અને આ છે લીમડો, મીઠો લીમડો છે. કડવા લીમડા જેટલો ભેગુર ઉગ્યો છે. અને આ છે માચડો, એમાં વેલા ઉગ્યા છે, ફૂલ આવેલા છે. તુરિયા ગલકા દેખાતા નથી. વાડીમાં વસ્તુ લેવા આવવાનું તો એક બાનું છે, બાકી આ ગ્રીનરી જોવા આવવાની એક ખાસ મજા છે. અને વરસતા વરસાદમાં આ એક લાવો છે. આપણે જોઈ લઈએ અહીંયા શું છે. જો લીંબુ છે તો આપણે લીંબુ પણ ઉતારવાના છે. ખેતરમાં તો હવે લગભગ પગ મુકાય એવું હશે કે ખબર નહીં. ખૂબ જ ભીની માટી હશે. આ લોકો જો અહીં પાછળની જગ્યામાં એક પાકું મકાન છે અને અહીં આ ચૂલો છે. વાડીવાળા અહીં ચૂલે રસોઈ કરતા હોય છે.
અમે પણ અહીં ઘણીવાર રસોઈનો એની ચૂલાની રસોઈનો સ્વાદ માણ્યો છે. નાગરવેલના પાન, લીલી ચા, લીમડો બધું હવે ભેગું થઈ ગયું છે. હવે નાગરવેલના પાનનો ટેસ્ટ બહુ સરસ છે, એટલે એને વાવવાની છે, એટલે ડાળખી સહિત કાપી લીધી છે. ફરીને પાછા એ જ પોપૈયા છે. આપણે આગળ હજી વાડીમાં ગયા નથી. આપણે જે ઓલી પગથની છે ને એની અંદર જ આપણે બતાવીએ છીએ હજી. ચાલો પલળિયા ભેગા પલળિયા હવે આપણે ફરી જ લઈએ અને વાડીમાં ફરવાનો એક લાવો લઈ લઈએ ચાલુ વરસાદે. આ કેળ પાછી આવી, એ જ કેળ છે, ચંપો છે, ચંપાના કલરનો પિંક કલર જેવો કલર છે ચંપાના આ ફૂલનો. એ જ ગુલાબ જોતા આપણે આગળ વધીએ. ચાલુ વરસાદ છે એટલે ઘરવાળા પ્રવીણકુમાર હવે શું કરે છે એ જોઈએ. છત્રી એક હાથમાં છે અને સવારના કૂણા પાન તોડે છે, અને આ છે આંબલી. આંબલીના કૂણા કૂણા પાન પણ સરસ ઉગ્યા છે, જેની ચટણી પણ બને અને એમનેમ પણ ખાવાની મજા આવે એવા છે. આ બંને લોકો તો વાડીમાં અંદર પણ ગયા છે. હવે જોઈએ કે શું લઈ આવ્યા છે. એ લોકોએ અંદર વિડીયો લીધા હોય એ વાતમાં તો માલ નહીં. ઘટે તો છે અંદરના વિડીયો જો તમે ઉતાર્યા હોય તો, પણ એને કેવું કેમ યુટ્યુબના વિડીયો બનાવવા એ તો ભાઈ આપણી જ જવાબદારી. આજે તો મામાના ઘરની યાદ આવી ગઈ. આંબલીના થડ ઉપર ચડીને કાતરા ઉતારતા હતા. અશોક ને રેખા ને અમે બધા ચડી જતા હતા ખેતરમાં. અંદર તો પ્રવીણકુમાર ગયા હતા એ વાત પાકી. પગ ધોવે છે ગારાવાળા, કારણ કે ચપ્પલ પહેરીને તો જવાય નહીં. જેને ખેતરનો અનુભવ હોય એને જ ખબર હોય, એટલે એ ચપ્પલ વગર ગયા હતા. એટલે જો ધોવે છે, પગ ધોવે છે, હાથ ઉપર છંટકાવ કરે છે. ભાઈ એ તો ખેડૂતના દીકરા, એટલે માટી આરે તો લગાવ પહેલેથી હોય જ. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. એમ કહેવાય ને કે ઠીકા ઠીકનો કે કાલે જે બરોડામાં પૂર આવવાનું છે ને એનો આ અંદેશો આપે છે. આ વરસાદ ફૂલ વરસાદમાં ગયા ગેટની બહાર. આ છે અંદરનો કારા જેવો ગાડા માર્ગ. ગામડામાં આને ગાડા માર્ગ કહેવાય છે. જો રસ્તામાં બધા ઊભા છે, એક મસ્ત માહોલ છે અને રસ્તામાં પણ ખૂબ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. આ જે હરિયાળા ખેતરો દેખાય છે ને એમાં કાલ ફૂલ પાણી આવી જવાનું છે. આજે કોઈને ખબર નહોતી. છે ઢાઢર નદીનું ત્યારે ઘણું ઓછું હતું. જો અત્યારે ફૂલ થઈ ગયું છે પાણી, ઘણું વધી ગયું છે ઢાઢર નદીનું પાણી ફૂલ ભરાઈ ગયું છે. નદી ફૂલ બે કાંઠે જવા માંડી છે અને કાલનો અસાર આપે છે પાણી આવવાનું છે એનું.